गोविंद मेरो है, गोपाल मेरो है। 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 श्री बांके बिहारी नंदलाल 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 मेरो है। गोविंद मेरो है, गोपाल 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 मेरो है। श्री बांके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है, गोपाल मेरो है। 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 बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। के बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। मेरो है, गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल 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 मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद
પ્રહલાદજી ભગવાનને કહે છે કે ભગવાન, બ્રહ્માજી આપને પ્રસન્ન ના કરી શક્યા, માતા લક્ષ્મી ડરી ગયા, હું બાળક આપને શું પ્રસન્ન કરી શકવાનું? ભક્ત્યા તુ દોષ ભગવાન ગજ્યુથ પાય. ભગવાન આપ તો સ્વયં આનંદ સ્વરૂપ છો, કરુણા સાગર છો, ભક્તિથી પ્રસન્ન થનારા છો. નાનકડો 6 વર્ષનો પ્રહલાદ આવી સરસ ડાઈ વાતો કરી તો ભગવાનને હસવું આવ્યું. ભગવાન હસતા હસતા પૂછે છે કે આ બધાને બીક લાગી, બેટા તને કેમ ન લાગી? તો કે મને ખબર છે પ્રભુ, આપ લીલા કરતા હતા. ક્રોધ તો લીલા સ્વરૂપ હતું, આપની હૃદયમાં તો કરુણા જ કરુણા છે ભગવાન, એટલે મને બીક ન લાગી. તો ભગવાન પૂછે છે તને બીક લાગતી જ નથી? પ્રહલાદ કહે છે લાગે છે. કે ક્યાં લાગે છે? કે પ્રભુ મને માયાથી બહુ બીક લાગે છે, મને ઇન્દ્રિયોથી બહુ બીક લાગે છે, મારું રક્ષણ કરજો. આ ઇન્દ્રિયો જીવને એવી રીતે ઢસડી જાય છે અને એવી હેરાન કરે છે, જેમ એક પતિની 4-5 પત્નીઓ હોય અને ભાઈની દુર્દશા થાય. હા, તમારી આજુબાજુ કોકની 2 હોય તો ખબર કાઢજો ક્યારેક કે કેમ છો. ઇન્દ્રિયો સુખ દેખાડે છે પણ સુખ આપતી નથી. યન્મેથુનાદિગ્રમેદ સુખમિ તુક્ષમ કંડુ એનેન કર્યોરુગ દુઃખ દુઃખમ. પ્રહલાદજી કહે છે કે સંસારની ઇન્દ્રિય વિષય સંયોગની તમામ લાલસા ખોટી છે. લુભાવણી લાગે, સુખની તૃષ્ણા દેખાય, પણ સુખ કોઈને મળ્યું નથી. વિષયેન્દ્રિય સંયોગનું સુખ તો દાદરને ખરજવાને ખંજવાડવા જેવું છે. કોઈને ચામડીનો રોગ થયો હોય ને તો જ્યારે ખંજવાળ આવે ને ત્યારે મજા આવે ખંજવાડતા, પણ ખંજવાડ્યા પછી વડતરા થાય ને એવો કંટાળો આવે. પણ થોડી વાર પછી વડતરા શાંત થાય એટલે ફરી ખંજવાડવું પડે પાછી. જેમ જેમ ખંજવાડતો જાય માણસ એમ ચર્મરોગ બધતો જાય ને દરેક ખંજવાડવામાં પાછી વડતરા એને થાય. બોલો, અને સુખ કેવું? પ્રહલાદે કહે છે ભગવાન મને માયાથી અને મારી ઇન્દ્રિયોથી મારું રક્ષણ કરજો. પ્રહલાદ ભગવાનને ઠપકો આપે છે કે ભગવાન સંસારને આટલું રૂપાળું કેમ બનાવ્યું કે લોકો આમાં ફસાઈ મરે છે? તો ભગવાન કહે છે મેં લોકોને ફસાવવા માટે થોડી બનાવ્યું છે. બધા જીવો મારા અંશ છે, મારા દીકરા છે. જેમ માવતર પોતાના દીકરા માટે બહુ સારા જબલા, રમકડા, મીઠાઈઓ બધું લઈને આપે, એમ હું આ સંસારને બહુ સુંદર બનાવીને બધાને આપું છું. પણ બાળક જ્યારે માતા માટે રડતો હોય, રમકડા ફેંકી દે તો માં દોડીને તેડી લે છે ને, એમ જ્યારે કોઈ ભક્ત મને પુકારે છે દોડીને તેડી લઉં છું. તો મને કેમ દોષ દે છે? મેં ફસાવવા માટે થોડી બનાવ્યું છે. ભગવાને સંસારના એટલા સુંદર સુંદર રમકડાઓ આપ્યા છે આપણને, પણ અમે રમકડાઓ માટે જ ઝઘડીએ ને રમકડા માટે જ રડીએ, માવતરને ભૂલી જઈએ છીએ. ત્યાં ઉપાધિ થાય છે અને બધા રમકડા નકામા થઈ જવાના, તૂટી જવાના. ભગવાન પ્રહલાદને કહે છે બેટા વરદાન માંગ, આજે બહુ પ્રસન્ન છું, હું તને આપીશ. તો પ્રહલાદ હસ્યા છે કે નથી તમે વ્યાપારી, નથી હું વ્યાપારી, લેવડ દેવડ તો વ્યાપારીમાં થાય, મારે કંઈ જોઈતું નથી, ભગવાન આપની કૃપા મળી. તો ભગવાન બહુ આગ્રહ કરે છે કે દીકરા તારે ભલે કંઈ જોઈતું નથી, પણ મારું મન નહીં માને, હું કંઈક આપું તો મને બહુ આનંદ થાય. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. પ્રેમનો સ્વભાવ છે કે કંઈક આપીને જ રાજી થાય. જ્યાં સુધી કંઈ આપે નહીં પ્રેમ તૃપ્ત થતું નથી. જો પ્રેમ અને મોહ બંનેમાં આકર્ષણ એક સરખા હોય, પણ પ્રેમ અસલી સોનું અને મોહ નકલી સોનું છે. પ્રેમ હંમેશા લૂંટાવે છે, આપે છે, કોઈ દી ફરિયાદ કરતો નથી, કોઈ દી કંઈ માંગતો નથી. અને મોહ હંમેશા માંગે ને ફરિયાદે કરે,
અપેક્ષાઓ રાખે અને પૂરી ન થાય તો પછી વેર કરે, પૂરું થઈ જાય. પ્રેમ જીવનમાં બધાએ તો ખૂબ બધા રચો બાપ. લગડી છે 24 કેરેટની, પણ મોહથી થોડી સાવધ રહેજો. મોહ જ સંસારમાં હંમેશા દુઃખ દેનારું છે. મોહ શકલ વ્યાધિન કર મૂલા, તેને તે પુન ઉપજઈ બહુ શૂલા. પ્રહલાદજી કહે છે ભગવાન મારે કંઈ જોઈતું નથી. તો ભગવાન કહે છે કે બેટા કંઈક તો માં, મારો જીવ નહીં માને, મારી પ્રસન્નતા ખાતર તો માં. તો પ્રહલાદ કહે છે કે આપ્યા વગર નહીં રહી શકો પ્રભુ. તો કે ના, મારે આપવું છે. તો પ્રહલાદ કહે છે એવું વરદાન આપો કે કોઈ જન્મમાં કદી આપની પાસે હું માંગી ન શકું. સાંભળીને ભગવાન રડ્યા છે કે છેતરી ગયો બેટા તું મને. અત્યારે તો હું ના આપી શકું, પણ કોઈ જન્મમાં કદી નહીં આપી શકું. પ્રહલાદ આજથી હું તારો, હું મારી જાત આપું છું તને. આજથી તું મારો અને હું તારો. પ્રહલાદે વસ્તુ ના માંગી તો પરમાત્મા મળ્યા સદા માટે. અને કોક વસ્તુ માંગી લીધી હોત તો પરમાત્મા ગુમાયું હોત કે નહીં? અને કોઈ પણ વસ્તુ કેટલા દી સુખ દે? જુવાનીમાં લાડમાં સુખ દેતા હોય, પણ ડાયાબિટીસ થયા પછી જુવાનીમાં પીઝા ને બર્ગર બહુ ભાવતા હોય, પણ બીપી વધવા માંડે પછી કોઈ પણ વસ્તુ થોડાક સમય માટે સુખ દેતી હોય એવું લાગે, પછી એ જ નડતી થાય. પ્રહલાદે ભગવાન પાસે કંઈ ન માંગ્યું. પ્રહલાદની ભક્તિ નિષ્કામ ભક્તિ છે. આપણી ભક્તિ કાયમ સકામ જ હોય છે. આ ભાગવતજી સાંભળ્યા પછી સાવધ થઈએ કે હવે પછી અમારે સકામ ભક્તિ કરવી નથી. કરી અત્યાર સુધી જોઈ લીધું. હવે તો પ્રેમ ખાલી પ્રેમ માટે કરશું, કોઈ વસ્તુ માટે નહીં. જો કોઈ વસ્તુ માટે પ્રેમ હોય તો મોહ બની ગયો, નકલી થઈ ગયો. અને જ્યારે પ્રેમ માત્ર પ્રેમ માટે હોય ત્યારે હોનું થઈ ગયું. એક રાજા પરદેશ ગયેલો ફરવા. તે 5-6 મહિના સુધી બધે રખડીને પાછું આવવાની તૈયારી કરી. પોતાના સેવકને પોતાના મહેલમાં મોકલ્યું કે જો જા આપણા દેશમાં ખબર કાઢીને આવ. અને રાજાની 8-10 રાણીઓ. તો રાજાએ પોતાના સેવકને કીધું કે બધાને મળજે અને લોકોને કહેજે કે હોની ચિઠ્ઠી લખીને આપો, જેને જો જોઈતું હોય હું બધા માટે લેતો આવું. તો દરેક રાણીએ હોની ચિઠ્ઠી લખીને સેવકને આપી. કોકે કીધું કે ત્યાં ઘરચોળો બહુ સારો મળે છે, મારા માટે લેતા આવજો. તો કોકે જ્વેલરી મંગાવી, કોઈ ઘરેણું મંગાવ્યું, તો કોકે અંતરને પરફ્યુમ મંગાવ્યું, તો કોઈ કે કેસર કસ્તુરી મંગાવી કે આ વસ્તુ ત્યાં બહુ સારી મળે છે, લેતા આવજો. રાજાએ બધાની જે જે જોઈતી હતી વસ્તુઓ લઈને આવ્યો. પણ મહેલમાં આવ્યા પછી એક મોટો ફેરફાર થયો. સૌથી નાની રાણી હતી જે એકદમ સાદી ને ભોળી બચારી. મોટી રાણીઓ એને કામ ચીંધ્યા રાખે ને બચારી કર્યા રાખે, એની ગણતરી કોઈ રાણીઓમાં નહોતી. રાજા ઈ રાણીને પટરાણી બનાવી સિંહાસનમાં બેહાડી લીધું. અને જે પડખી હતી બધાને છેટી કરી દીધી. તો બધાનું મોઢું ચડી ગયું. તો બધી ભેગી થઈને આવી રાજાને કહે છે કે આને કંઈ આવડતું નથી, આ બુદ્ધિ વગરની છે, આને તમે પટરાણી કરીને અમને કેમ હરસેલી મૂકી? તો રાજાએ બધાની ચિઠ્ઠીઓ કાઢીને દેખાડી કે લો હોની વાંચી લો. જેને જે માંગ્યું બધાને મળ્યું. તો આને માંગ્યું હોય ને મળવું જોઈએ કે નહીં? છેલ્લે એની ચિઠ્ઠી દેખાડી. આ છેલ્લી રાણીએ લખ્યું હતું કે ઘણા દિવસ થયા તમારું મોઢું નથી જોયું, જલ્દી પાછા આવી જાઓ, મારે કાંઈ જોઈતું નથી, બસ આપ પધારો. બોલો કેવી ચિઠ્ઠી લખી હતી? તમારે લખ્યું હોય તો લખજો. હો
સમજીને લખજો. આવી ચિઠ્ઠીઓ ના લખીએ બાપ કી પરમાત્મા હડસેલીને એક બાજુ કરી દે. એક ભાઈને પૈસાનો બહુ મોહ, પૈસો પૈસો જ મગજમાં. વનમાં ગયો કે તપ કરું અને તપસ્યાથી એવું વરદાન માંગું કે પૈસાનો ઢગલો થઈ જાય. એક પીપળા નીચે બેસીને તપ કરતો હતો. એને તો કઠોર તપ શરૂ કર્યો તો અન્ન જળ છોડી દીધું. હવે અન્ન જળ વગર તો કેટલા દી ટકે, તો બેભાન થઈને લબડી ગયો. હવે પીપળા ઉપર યક્ષ દેવતાનો વાસ. યક્ષ દેવતાને થયો કે આ એકાદ દિવસમાં મરી જશે ને આ મારું સ્થાન છે ને આ ગંધાશે. યક્ષને ખબર પડી ગઈ કે આ લોભીઓ છે. એટલે યક્ષ દેવતા પ્રગટ થયા ને માથું પકડીને એને જગાવ્યું ને હલાવ્યું અને પૂછ્યું કે શું કામ મરવા પડ્યો છે. હવે યક્ષની આકૃતિ બહુ વિકરાળ, બહુ ડરાવના. પેલા આંખો ખોલી જોયું તો એવો ગભરાઈ ગયો. તો યક્ષ દેવતા પૂછે છે કે શું જોઈએ છે તારે, જલ્દી બોલ, જે માંગવું હોય માંગ, નહીં જા. તો પેલો ભાઈ તો વિચારમાં પડ્યો કે હું માંગું ને હું મૂકું. ગણતરીમાં પડ્યો કે 10,000 માંગું તારા ખૂટી જાય તો કે લાખ, તો લાખે નો ખૂટે. ભૈયા ઈકો કમ રખો મેરે બાપ. તે જેટલા આંકડા મનમાં આવે હારા ટૂંકા પડે. પેલો યક્ષ ખીજાણો કે નક્કી કરી નથી આવ્યો કેટલું જોઈએ છે. જ્યાં તને 3 કોરા વરદાન આપ્યા, દીવો કરીને મારું નામ લઈને માંગીશ તને 3 વખત મળશે, 4થી વખત નહીં મળે, ભાગ અહીંથી જા. પેલો ઉભો થઈને હાલતો થયો કે હારું થયું ન માંગ્યું. 3 કોરા મળ્યા છે, હવે જેટલા આંકડા ભરવા છે ભરી લઈશ. ઘરે આવ્યો. અઠવાડિયા 15 દિવસ તો એ માથાકૂટમાં જ કાઢ્યા કે કેટલા માંગુ ને હું માંગુ, 3 જ વખત મળવાનું છે. હવે એની પત્ની જરા કદરૂપી હતી. એક દિવસ એના મગજમાં સનક ચડી. પત્ની પાણી ભરવા નીકળી હતી બેડા લઈને કૂવામાં જવા, અને ઘરમાં દીવો કરીને પહેલો જ વરદાન માંગ્યો કે હે યક્ષ દેવતા મારી પત્નીને એકદમ સ્વર્ગની અપ્સરા જેવી કરી દો. પેલી તો એકદમ અપ્સરા જેવી થઈ. હવે આ ભાઈને ખબર નહીં, તો કૂવામાં પાણી ભરવા ગઈ તો આખા ગામની બહેનો એની સામે ડોડા કાઢી કાઢી જોવા માંડી કે અલે હું ચોપડીને આવી, અલે હું કર્યું, હું ખાધ્યું, એટલે આટલી રૂપાળી, હા આટલી રૂપ. પહેલી તો બચારી હેરાન. હવે એને ક્યાં પોતાનું મોઢું જોયું. તો આ ભાઈ બાટ જોવે કે જો હું વરદાનમાં કેવી રૂપાળી થાય છે. પણ આજે એ કૂવામાંથી પાણી ભરતી હતી ને એક શૈતાન માણસ ત્યાંથી નીકળ્યો ઘોડે સવાર, ગુંડો, અને ઇન્દ્રની અપ્સરા જેવી બાઈ પહેલી બાર જોઈ તો ઘોડા પરથી ઉતર્યો અને ઉચકીને એની ઘોડામાં બેહાડીને મારી મૂકી. અને આખા ગામની બાઈઓ દાંતે દાંત કે લે આ તો જવાની તે એટલે રૂપાળી થઈ હતી. ભાઈ તો બાટ જોયે કે હમણાં આવશે તો જોઈશ કેવું મોડું છે. ત્યાં તો લોકો દાંત કાઢતા કાઢતા કે એ ગઈ, ઓલો લઈ ગયો.